હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો છો? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમે પણ મજામાં જ છીએ. જય માં મોગલ બધાને, તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આઈ હોપ તમે પણ બધા મજામાં જ હશો. અમે મજામાં જ છીએ. અને અત્યારે સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દો. ગોધુ ગયા છે કામે ને બધા ગયા છે બંધણ કાપવા, તો આપણે ત્યાં દાદડાને એવું દેવા જવાનું છે. ને પિંચુભાઈ તો એના અહીંયા બેઠા છે, એને મારે જવાનું છે પાણીની દાંતડું ને એવું બધું દેવા જવાનું છે. અને આજે બંધણ હવે ખૂટી ગયા છે એટલે બંધણ કાપવા જવાનું છે ને બધા બંધણ કાપવા ગયેલા છે. તો આપણે બંધણ કાપવા ઘડીક બાવળિયાને એવું એક બાજુ ઢળાવશું ને એવું કરશું, એક બાજુ મુગાવશું ને એવું. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે વાગી ગયા છે 10:30 થવા આવ્યા છે ને મેં ભારોના બંતરને આવ્યા હતા, તો હાર વાર ચા બનાવતી હતા. 10:30 થઈ ગયા એટલે ચા બધા પી લે ને પિંચુભાઈને સાદું જ પાઈ લે. પિંચુભાઈ તો આમ કેટલી વ્યાઈ જશે, કેટલી બગાડ નાખશે. આગળ ચા ભરવા એવી નહીં રહેવા દે, ધૂળવાળી કરી નાખે, પર પાછી ધોળા કામ વધારશે. એનું કામ જ કામ વધારવાનું છે. અને આ બાજુ જો ચા બને છે, ચા થાય છે. તો આપણે ફટાફટ ચા બનાવીને પિંચુભાઈને સાદું જ પાઈને પછી બંતણ કાપીને ચા લઈને જાય. તો આપણે બંતણ વેવતા હા અને 11:30 જેવું થઈ ગયું છે ને આપણે થોડાક બંતણ વેવી નાખ્યા છે. આપણે ભારા વેવતા ને બધા ભારા હારતા થાય એવું કાંઈક હતું, એટલે કાપતા હતા, બટકા કરતા હતા. હું બંતણ હારતી હતી. તો મેં કેટલા 11:30 જેવું થાય છે એટલા બંતણ હારા દેખાડું તમને. એટલા બંતણ હારી નાખ્યા છે મેં, એટલા ઉપડા એટલા લાવતી થોડા એટલે 5-6 ભારા છે એટલા વેવી નાખ્યા છે. હજી વેવાના બધા કાપતા જાય ને હું વેવતી જાઉં બંતણના ભારા. એવું કાંઈક છે ને 11:30 આપણે 12 સુધી કાપશું. પછી પાછી રસોઈ બનાવવાનું થાય તો બધાથી રસોઈ બનાવીને જમી લેવું. તો એવું કાંઈક છે. અને બંધન વેવાના થાય તો ચાલો આપણે પાણી પીતા થાય ને પાછા ભારો વેવા વ્યા જાય. તો આપણે બંધન કાપા ગયેલા હતા ને વ્યા આવ્યા છીએ ને આપણે અત્યારે હવે ઘરનું બધું કામ પડ્યું છે તે કરવાનું છે. અત્યારે 5:30 જેવું થઈ ગયું છે. ફળિયું વાળવાનું છે, પૂતળા નાખવાનું છે, સાના ઠામડા પડે ધોવાના છે, સાંજની રસોઈ કરવાની છે. બધા બંતણ તો કાપે છે. હું પિંચુભાઈ વ્યા છે. પિંચુભાઈ તો ઘેર હતા, દાદા રાખતા હતા પિંચુભાઈને. દાદા દીકરો બે ઘેર હતા, બધા બંતણ કાપતા હતા ને એવું કરતા હતા. તો હવે ફટાફટ આપણે ફળિયું વાળી નાખીને એવું બધું કામ કરી નાખી. તમે બધા બ્લોગમાં રહે.